मोक्षमार्गदाता नमो राजचन्द्र प्रभुसार उर्वशी समूरे वसो परमाधार। जेणे जाण्यो खरो आत्मा आत्माने अन्य अन्यने अक्षय पूर्ण ज्ञानिते सिद्धने धन्य धन्य छे। अज्ञानतिमिरान्धनां ज्ञानाञ्जनशलाखया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रोतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી અંતર્ગત મોક્ષમાળા શિક્ષા પાઠ 57 વૈરાગ્ય એ ધર્મનું સ્વરૂપ છે। ગઈકાલની ક્ષમાપનાના પાઠ પછી ઓમ શાંતિ 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 પછી વળી શું કહેવું ને શું બોલવું, પણ ભગવાનની વિચારવાની આજ્ઞા છે એટલે આપણે વિચારીએ। વૈરાગ્ય શું અને ધર્મ શું? જગતમાં અનેક પ્રકારના ધર્મ મત, પણ ખરેખર ધર્મ શું? તો કે વસ્તુનો સ્વભાવ તે તેનો ધર્મ। જે વડે વસ્તુ પમાય ધર્મ પમાય તે ધર્મ। જે લક્ષણથી ઓળખી શકાય અને ચરિતાર્થ કરી શકાય તે ધર્મ। તો એવું કંઈક ધર્મનું સ્વરૂપ, આત્માનું સ્વરૂપ, આત્મા આત્માને પામે, આત્મા આત્માને ઓળખે, આત્મા આત્માને અનુભવે તેનું નામ ધર્મ। તો એવો નિશ્ચય પ્રધાન ધર્મ, નિશ્ચય ધર્મ, આત્મા અનુભવી જાય તેવા નિશ્ચય ધર્મમાં પ્રવેશવા માટે વ્યવહાર ધર્મમાં શું હોવું જોઈએ કે શા કારણે જઈ શકાય, એનું કારણ શું છે? પરિણામમાં ધર્મ પામવો છે, આત્મા પામવો છે, મોક્ષ પામવો છે, પણ એ પરિણામ કારણ વિનાનું હોઈ શકે નહીં। તો એવું કારણ શું? તો કે મુખ્યમાં મુખ્ય, મોટામાં મોટું અનિવાર્ય કારણ તે વૈરાગ્ય। અનિવાર્ય કારણ ધર્મની વાત ચાલે છે। કયું છે? તો કે વૈરાગ્ય અને ધર્મ અવિનાભાવી સંબંધ છે। વૈરાગ્ય ન હોય તો કોઈ જીવને ક્યારેય ધર્મ પામી શકે નહીં, મોક્ષે જઈ શકે નહીં। એના પાયામાં છે, એના મૂળમાં છે। એટલે કૃપાળુદેવે અહીંયા વૈરાગ્યને જ ધર્મનો પર્યાય શબ્દ મૂક્યો હોય તેમ વૈરાગ્ય એ ધર્મનું સ્વરૂપ છે। ધર્મનું સ્વરૂપ કહેતા દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી વસ્તુ જાણવાની હોય। આ ચાર રીતે પ્રજ્ઞાપનીયતા કઈ છે? તો ધર્મ જાણવો, સમજવો, ઓળખવો, અનુભવ હોય તો ચારેય રીતમાં વૈરાગ્ય ભાવ વિના થઈ શકે નહીં। ત્યાગ વિરાગ અને ચિત્તમાં થાય અને તેને જ્ઞાન અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજભાન। એટલે ત્યાં વૈરાગ્યથી જ શરૂઆત કરી છે। પાયાનો ગુણ, મૂળમાં ગુણ, મૂળિયું જ કીધું છે અને એથી વિશેષ અહીંયા કહી દીધું કે એનું સ્વરૂપ જ એ છે। ધર્મનું બીજું નામ જ વૈરાગ્ય। વૈરાગ્ય હોય છતાં ધર્મ ન હોય એ બને, પણ ધર્મ હોય તો વૈરાગ્ય હોય જ હોય। વૈરાગ્ય હોય છતાં ધર્મની પ્રાપ્તિ ન થઈ હોય, વૈરાગ્ય હોય, સંસાર નિવૃત્તિ કરવી હોય, મોક્ષ ભણી પ્રયાણ કરતો હોય પણ હજુ ચાલવાનું શરૂ કરી દીધીનું હોય। વૈરાગ્ય તો ગામે ગામ કેટલાય જીવને હોઈ શકે છે। આ સંસારમાં ઘણા વૈરાગી જીવ છે। તો કે બાહ્ય વૈરાગ્ય, અંતરંગ વૈરાગ્ય। અંતરથી જેને વૈરાગ્ય છે તેને અંતરંગ ત્યાગ પરિણમે, અને અંતરંગ ત્યાગ પરિણમે તેને અંતરંગ જ્ઞાન થયા વિના રહે નહીં। આ ધર્મનું સ્વરૂપ, સીધી સાદી વાત છે। એટલે વૈરાગ્ય એકલો ચાલતો નથી। ત્યાગ વૈરાગ્ય હોય તો જ આત્મજ્ઞાન થાય, પણ વૈરાગ્યાદી સફળ જો સહ આત્મજ્ઞાન, તેમજ આત્મજ્ઞાનની પ્રાપ્તિ તણા નિદાન। આત્મજ્ઞાનનું મૂળ કારણ, નિદાન એટલે કારણ, તે વૈરાગ્ય છે। પણ વૈરાગ્ય હોય છતાં પણ એની સફળતા નથી જો આત્મજ્ઞાન ન હોય તો। એટલે કે વૈરાગ્ય હોય પછી આત્મજ્ઞાન હોય તો તેને સાચો વૈરાગ્ય, ખરો વૈરાગ્ય, મોક્ષે લઈ જાય તેવો, વિતરાગ ભાવમાં મૂકી દે તેવો વૈરાગ્ય કીધું છે। કેમ કે વૈરાગ્ય એ જ અનંત સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભૂમિઓ છે। એટલે વૈરાગ્ય માર્ગદર્શક છે, વૈરાગ્ય રાહબર છે, વૈરાગને ત્યાં ભૂમિઓ કહી દીધો। મોક્ષના સુખમાં જવું હોય, આત્માના સુખની પ્રાપ્તિ કરવી હોય તો વૈરાગ્ય હોવો જ ઘટે। હવે આપણે થોડું ઘણું યથાશક્તિ વિચારીએ કે વૈરાગ્ય કોને કહેવાય। નથી જાણતા એવું તો નથી, પણ ભગવાન કહે છે કે જે માન્યો છે વૈરાગ્ય એ આવ્યો નથી,
જે જાણ્યો છે એ પરિણમ્યો નથી, એટલે તો આ સંસાર પરિભ્રમણ ઊભું છે. માટે વૈરાગ્યનું સ્વરૂપ સમજો તો ધર્મનું સ્વરૂપ, આત્માનું સ્વરૂપ પણ સમજાશે. તો પાઠની શરૂઆત છે. એક વસ્ત્ર લોહીથી કરીને રંગાયું, તેને જો લોહીથી ધોઈએ તો તે ધોઈ શકાનાર નથી, પરંતુ વિશેષ રંગાય છે. જો પાણીથી એ વસ્ત્રને ધોઈએ તો મલિનતા જવાનો સંભવ છે. એ દૃષ્ટાંત પરથી આત્મા પર વિચાર લઈએ. દેખીતી વાત છે, કપડા પરનો કોઈ પણ ડાઘ, એવો જ ડાઘ એ જ વસ્તુથી ધોઈએ જવા પ્રયત્ન કરીએ તો જતો નથી, જઈ શકતો નથી. એમાં કંઈક એવું જોઈએ છે કે જેથી કરીને એ ડાઘ જઈ શકે. તો કંઈક શું? તો અહીંયા આત્મા રંગાયો એમ કીધું છે. આત્મા શેનાથી રંગાયો છે? તો કે રાગ ભાવથી રંગાયો છે. રાગ વિના સંસાર નથી અને સંસાર વિના રાગ નથી. એટલે સંસાર આદિ એટલે કે રાગાદિ ભાવથી રંગાયો છે. તે રંગ ઉપરથી જ રક્ત, રાગ, બધા કલરને રંગને શબ્દો આવ્યા છે. ઉપયોગ ઉપરથી આવ્યું છે કે રંજ શબ્દ કહીએ છીએ, એટલે રંજાઈ જવું, રંગાઈ જવું. એના ઉપરથી જ રક્ત એટલે લાલ આવ્યો કલર, અને રક્ત એટલે લોહી આવ્યું કે રંગાઈ જવું. કોઈ પણ રંગ રંગાઈ ગયો એમ કહેવાય, કોઈ પણ રંગથી રંગાઈ ગયો કહેવાય, પણ લાલની મહત્તા વધારે છે. કેમ કે લાલ કહેતા, રક્ત કહેતા, લોહી કહેતા સંસારનો કલર લાલ લોહી જેવો કીધો છે. ભયંકર છે, બિહામણો છે, અણગમતો છે, છતાં પણ શુભ પ્રસંગમાં, લૌકિક પ્રસંગમાં રાગાદિક ભાવો માટે હંમેશા લાલ કલરની જ પસંદગી કરાય છે. ઘરચોળાથી માંડીને ક્યાંય પણ રક્તભાવ છે, રાગ ભાવ છે. રક્ત કહેતા લાલ. પરવાળું જે મંગળ કહીએ છીએ, કોરલ, એમાં પણ જે મંગળનો ગ્રહ હતો એનો પણ કલર લાલ કીધો. એટલે અહીંયા મુખ્ય કલર લાલ કહી દીધો છે, કેમ કે રક્ત લોહીની સાથે સરખાવ્યો છે, રંગાઈ ગયો. ઉપયોગ રંગાઈ જાય છે. કોઈથી આપણો ને આપણાથી કોઈનો એ જ ભૂલ રહી ગઈ છે, અને એ જ ભૂલ અહીંયા જુદી રીતે મૂકી છે કે એક વસ્ત્ર લોહીથી કરીને રંગાયું કહેતા આત્મા સંસાર રૂપી રક્તાશથી, રાગથી, લોહીથી રંગાયેલો છે. સંસાર પોતે શું છે? આપણો વિભાવ ભાવ છે, એ જ છે. જીવનો વિભાવ ભાવ એ જ સંસાર છે, અને તે લોહીથી કરીને રંગાયો છે. તે લોહીથી ધોઈએ તો પાછો ધોવાનો નથી, સાફ થવાનો નથી, એ વધુ રંગાય છે. પાણીથી ધોવાય, માટીથી ધોવાય વગેરે લૌકિક સૂચિ 8 પ્રકારે બતાવી છે, 12 પ્રકારે બતાવી છે. એમાંથી કોઈ પણ પદાર્થ લાવો, એમાં પણ પાણી મુખ્ય કીધું છે, તો એનાથી રંગાય, એનાથી સાફ થાય, બાકી ડાઘ જતો નથી. આત્મા અનાદિકાળથી સંસાર રૂપી લોહીથી મલિન થયો છે. પરમ કૃપાળુદેવ જેવા પરમ કૃપાળુદેવ લખે છે કે આત્મા અનાદિકાળથી સંસાર રૂપી લોહીથી મલિન થયો છે. મલિનતા રોમ રોમ ઉતરી ગઈ છે. મેલ તો છે, લોહી તો છે, પણ રોમે રોમ ઉતરી ગયેલો છે. રોમે રોમ સંસાર છે, અસંખ્યાત આત્મપ્રદેશી દ્રવ્યનું, એકેય રૂવાળું રાગ ભાવ વિનાનું, વિભાવ ભાવ વિનાનું, મોહ ભાવ વિનાનું, સંસાર ભાવ વિનાનું નથી. તેથી જ તો સંસાર છે. એ મલિનતા આપણે વિષય શૃંગારથી ટાળવા ધારીએ તો તે ટળી શકે નહીં. હવે મેલ ધોવો છે તો કેટલાય ધર્મમાં શૃંગારથી મેલ ધોવાય છે એમ આવે છે. શૃંગાર પ્રધાન ધર્મ છે, તો એમાં રાજભોગ આવે, મિષ્ટાન આવે, પકવાન આવે, હારતોરા આવે, રાસ આવે, નાટક આવે, બીજું કેટલુંય આવે. ભક્તિના નામે વાદ્ય વાજિંત્ર, બીજું બધું ઘણું ઘૂસી જાય, અને ત્યાં શૃંગાર શણગારરૂપ ધર્મ મનાઈ ગયો છે. તો ત્યાં રંગરાગ, રાસતાન વગેરે તે ભક્તિ નથી, અને તેવા ભક્તિ માર્ગથી વૈકુંઠે જવાતું નથી. વૈકુંઠનું સ્વરૂપ સમજવું પડે, આત્માનું સ્વરૂપ સમજવું પડે, ભક્તિનું સ્વરૂપ સમજવું પડે. તો ત્યાં શૃંગાર પ્રધાન ધર્મથી પણ મોક્ષ નથી. તો એ મલિનતા આપણે વિષય શૃંગારથી ટાળવા ધારીએ તો કેવી રીતે ટળે? જે ધર્મમાં શૃંગાર છે એની પણ ના છે, તો જે આત્માને ધર્મ પમાડવો છે તેમાં વિષય શૃંગાર કેવી રીતે હોઈ શકે? આટલો સંસાર આવો હોવા છતાં આપણે કેમ રખડીએ છીએ? તો કે વિષયમાં મલિનતા છે. વિષય પોતે ખરાબ નથી, પણ વિષયમાં જે ભાવ કર્યો છે, રાગાદિક ભાવ કર્યો છે, શુભાશુભ ભાવ કર્યો છે, તે રખડાવે છે. વિષય વિશે તો ઘણીવાર વાત થઈ છે, છતાં એ જ વિષય ફરી ફરી આવ્યા કરે છે. આ વિષયનો જ વિષય છે કે 5 ઇન્દ્રિયના વિષયો, એમાં આપણને 5 છે. એક ઇન્દ્રિયના વિષયથી પણ જીવોનો હત્યા થઈ ગઈ છે, નાશ થઈ ગઈ છે. પોતે પોતાના પ્રાણ ગુમાવી દીધા છે. પછી ભૃંગલ્યો, પતંગલ્યો, પુરંગલ્યો, કોઈ પણ દૃષ્ટાંત લ્યો, હાથીનું લ્યો, માછલાનું લ્યો, પતંગિયાનું લ્યો, કે ગમે તે ભ્રમરનું લ્યો, પણ આ બધાએ પોતાના પ્રાણ છેલ્લે હરણે ગુમાવેલા છે. તો આપણને 5 ઇન્દ્રિયના વિષય છે. તો આ ભવે તો પ્રાણ ગુમાવા નથી, પણ બીજા પણ કેટલાક ભવો ધારણ કરવા નથી.
ભવોનો ખાત્મો બોલાવવો છે, એની હત્યા કરવી છે, એનો નાશ કરવો છે. ટૂંકમાં 5 ઇન્દ્રિયના વિષયમાં પ્રપંચમાં જ પ્રવર્તન છે, તેનાથી નિવર્તી જવાનો બોધ છે. લોહીથી જેમ લોહી ધોવાતું નથી, તેમ શૃંગારથી કરીને વિષયજન્ય આત્મમલિનતા ટળનાર નથી. એ જાણે નિશ્ચય રૂપ છે. નિશ્ચય જ્ઞાની પુરુષોએ કરી દીધો છે, પણ અજ્ઞાનીએ સંસારી આવો નિશ્ચય કર્યો નથી. લોહીથી લોહી ધોવાય નહીં તે આપણે જાણીએ છીએ, નક્કી કરી દીધું, પણ શૃંગારથી વિષયજન્ય આત્મમલિનતા ટાળનાર નથી. એ નિશ્ચય રૂપ છે, છતાં સમજતા નથી. 5 ઇન્દ્રિયના વિષય આંખ શું જોવાનું કામ ન કરે, કાન સાંભળવાનું કામ ન કરે, જીભ ખાવાનું બોલવાનું કામ ન કરે, કાયા છે તો એ સ્પર્શનું કામ ન કરે, ત્વચા છે તો એ ન કરે, કાન છે તો સાંભળવાનું ન કરે, બધું કરે, પણ બધું કરવા છતાં એમાં આસક્તિ મૂકે છે, વિષયાસક્તિ મૂકે છે, રાગાદિક ભાવ કરે છે, રાગાદિક બુદ્ધિ કરે છે, તે ખસેડી લેવાની છે, તે કરવાની નથી. વસ્તુ તો થયા કરે છે. ઇન્દ્રિયો છે, શરીર છે, દેહ ધારણ કર્યો છે, અને વળી ઇન્દ્રિયો શાબ્દી છે, સાબુત છે, તો સાવધાનીપૂર્વક બધું સંભળાય છે, બધું ગવાય છે, બધું બોલાય છે, બધું ખવાય છે. પણ એમાં જે કંઈ ગમા અણગમા થાય છે, શુભ ભાવ અને અશુભ ભાવ, તેથી નિવર્તી જવું, તે જ પ્રતિક્રમણ, તે જ સામાયિક, તે જ ઉપયોગની સ્થિરતા, તે જ સમ્યક દર્શન થવાનો મુખ્ય ભાવ. અને તેની પાછળ મુખ્ય કારણ કોઈ હોય તો તે વૈરાગ્ય. વૈરાગ્ય વિના આ ભાવો આવી શકતા નથી. થોડો ઘણો પણ આસક્તિ ટાળવાની છે, મોહ ટાળવાનો છે, રાગભાવ ઓછો કરવાનો છે, એ કયા આધારે નિર્ધાર થાય? એનો નિશ્ચયનું બળ શું, પરિબળ શું? આપણે કયા સાધનથી નક્કી કરી શકીએ કે આ બધું અસાર છે, આમાં સાર નથી? સંસારમાં તો સાર છે, લોકોને લાગે છે, પણ આપણને જ્ઞાની પુરુષોએ સમજાવ્યું છે કે સંસાર અસાર છે. તો સંસાર ફોતરા વિનાનું અનાજ કે અનાજ વિનાનું ફોતરું બંને સાથે રહેલા છે. અનાજ જતું રહે, સત્વ જતું રહે, પછી જે બિલકુલ ફોતરું રહે છે સાર સત્વ વિનાનું, તેવો સંસાર છે. છતાં લોકો એને સારભૂત માને છે, સાર શોધવા પ્રયત્ન કરે છે, ફીફા ખાંડે છે, એમાં કંઈ મળવાનું નથી. એ વસ્તુ સમજાવવા માટે, એનો નિર્ધાર કરવા માટે વૈરાગ્યની વાત છે. અનેક ધર્મમતો આ જગતમાં ચાલે છે, તે સંબંધી અપક્ષપાતે વિચાર કરતા આગળથી આટલું વિચારવું અવશ્યનું છે કે જ્યાં સ્ત્રીઓ ભોગવવાનો ઉપદેશ કર્યો હોય, જ્યાં લક્ષ્મી લીલાની શિક્ષા આપી હોય, જ્યાં રંગ રાગ ગુલતાન અને એશારામ કરવાનું તત્વ બતાવ્યું હોય, ત્યાંથી આપણા આત્માની સત શાંતિ નથી. આ સઘળા સંસારની રમણી નાયક રૂપ અને સ્ત્રી ભોગવવાનો ઉપદેશ હોય તો તેને સંસાર કયો છે, તે અસાર છે, નિસાર છે, એ ધર્મ પ્રત્યે લઈ જતું નથી. માટે તેનો ત્યાગ કરવાનો છે, તેમાં આસક્ત બુદ્ધિ રાખવાની નથી. લક્ષ્મી લીલાની શિક્ષા આપી હોય, લક્ષ્મી લીલા, લક્ષ્મીની કૃપા થઈ હોય, ધનરાજા પધાર્યા હોય, બારણા ઠોકતા આવતા હોય, તો લક્ષ્મીની લીલા છે, કોઈની થઈ નથી, થવાની નથી. ઘડીભર પળભર થોડા વર્ષ પૂરતો દાયકો આવ્યો, તો તેથી શું, તો કે જેમાં ધનની જ બોલબાલા હોય, જેમાં સંપત્તિના જ ગુણગ્રામ હોય, એવી લક્ષ્મીનો વિલાસ હોય, તે લક્ષ્મીનું પણ કામ નથી. વિષ્ણુ નારાયણને લક્ષ્મીનો નિવાસ, લક્ષ્મીપતિ વિષ્ણુ નારાયણ ભગવાન બરોબર છે, તેમની પાસે છે તો બરોબર છે. આપણને તો આપણા આત્માની લક્ષ્મી જોઈએ છે, એ આપણી પાસે છે, અને આપણે પ્રગટાવવાની છે, એને જાળવવાની છે. એ લક્ષ્મી, એ ધનલક્ષ્મી, એ આત્મધન લક્ષ્મી કોઈ આપણી પાસેથી લઈ જવાનું નથી. એટલે તે ધર્મ બરોબર છે, પણ જ્યાં બીજી જ લક્ષ્મીની બોલબાલા છે, લક્ષ્મીની લીલા, લીલા તો સમજીએ કે લક્ષ્મીનો જ ખેલ હોય, એની જ ક્રીડા હોય, એની જ બોલબાલા હોય, તો એવું જ શિક્ષણ જ્યાં અપાતું હોય અથવા તો એની જ કેળવણી અપાતી હોય, એ ધર્મ નથી. એટલે કે ધનથી ધર્મ કમાવાય એ વાત ભૂલી જવા જેવું છે. જોકે સમાજમાં શ્રીમંત અને ધીમંત બંનેની એટલી અગત્યતા છે, તેમ છતાં ધનથી ધર્મ કમાવાય એ વાત ક્યારેય માનવા યોગ્ય નથી. રંગ રાગ ગુલતાન અને એશારામ કરવાનું તત્વ બતાવ્યું હોય, જે ધર્મમાં અથવા તો જે જગ્યાએ જે રીતે, અહીંયા ધર્મમતની જ વાત ચાલે છે, તો એમાં રંગ રાગ આવતું હોય, એમાં એશ ભોગવવાની વાત હોય, વૈભવ વિલાસની વાત હોય, અને એમાં જ રમમાણ થવાનું હોય, એમાં જ ગુલતાન થવાનું હોય, એમાં જ મશગુલ થવાનું હોય, એમાં જ લયલીનતા મેળવવાની હોય, તો તેને કોઈ કાળે ધર્મ કયો નથી. ધર્મ તો સાદાઈ, સ્વચ્છતા અને પવિત્રતાનો છે, વૈરાગ્યનો છે. ત્યાંથી આપણા આત્માને સત શાંતિ કેવી રીતે મળે? કૃપાદેવસ કહે છે કે ત્યાં આત્મા સત પામતો નથી, શાંતિ પામતો નથી. સત કહેતા આત્માને પોતાનું અસ્તિત્વ ભાસતું નથી. શાંતિ કહેતા સર્વ ભ્રાંતિ, વિભાવ, પરિણામ તેનાથી શમન થતું નથી. ભ્રાંતિમાંથી, વહેમમાંથી, અજ્ઞાનમાંથી, મિથ્યાત્વમાંથી શાંતિમાં આવવાનું છે.
અને સાથે સાથે સત એટલે પોતાના આત્માનું અસ્તિત્વ સાબિત કરવાનું છે, ભોગવવાનું છે. કારણ એ ધર્મમત ગણીએ તો આખો સંસાર ધર્મમત યુક્ત જ છે. જો એને ધર્મ કહેવાતું હોય તો વૈભવ, વિલાસ, એશારામ, સ્ત્રી, પતિ, પત્ની, રંગ, રાગ, સંતાન, સંપત્તિ એમાં તો આખી દુનિયા પડી જ છે, મોજ મજા કરે જ છે, મશગુલ જ છે. તો પછી આખો સંસાર ધર્મમત યુક્ત કહેવાય. તો સંસાર અને સંસારનો પ્રતિપક્ષી એવું મોક્ષ બે વસ્તુ બનતી નથી, બે વસ્તુ સાથે જતી નથી, બે વસ્તુ સાથે રહી શકે જ નહીં. જ્યાં સમતા છે ત્યાં મમતા નથી, જ્યાં મમતા છે ત્યાં સમતા નથી, જ્યાં ધર્મ છે ત્યાં અધર્મ નથી, અધર્મ છે ત્યાં ધર્મ નથી. માટે કેવી રીતે માનવું તો કે પ્રત્યેક ગૃહસ્થનું ઘર એ જ યોજનાથી ભરપૂર હોય છે. તો પછી પ્રત્યેક ગૃહસ્થનું ઘરમાં આ બધી વસ્તુ તો હોય જ છે, આ બધાનું આયોજન છે, આ બધાની યોજના છે અને એનાથી ભરપૂર છે, તો એને કંઈ ધર્મ કહેવાય એમ તો નથી. છોકરા, છૈયા, સ્ત્રી, રંગ, રાગ, તાન ત્યાં જામ્યું પડ્યું હોય છે. કૃપાળુદેવને કેવું લાગે છે કે જમાવટ કરેલી છે, પતિ, પત્ની, સ્ત્રી, પુરુષ અને પોતાના સંતાન, પુત્ર, પુત્રી અને વળી એના પુત્ર, પુત્રી અને જમાવટ બરાબર કુટુંબ જમેલો થઈ ગયો છે. એનું જ નામ જમેલો, એનું જ નામ જમાવટ. એને કૃપાળુદેવ તો પૂછે છે, કહે છે આપણને કે લક્ષ્મી અને અધિકારથી શું વધ્યું તે તો કહો, શું કુટુંબ કે પરિવારથી વધવા પણ એ નહીં ગ્રહો. ચોખ્ખું ચણક કે છે એને કહેવાતું હશે. સીધી સાદી વાત છે કે હોડીથી નદી કે સાગર કે કંઈ પાર થઈ જવાય. હોડી નાની કે મોટી સ્ટીમર, તો એ હોડીથી ભવસાગર પાર કરવાનો છે. હોડીમાં ધાર્યા કરતાં ઘણું વજન મૂકે, ઘણો ભાર મૂકે તો હોડી ડૂબી જાય, હોનારત થાય. હોડીમાંથી હોડી દ્વારા તરી જવાના બદલે ડૂબી જવાય. એવી જ રીતે આ જીવન સંસારમાં અથવા તો જીવનમાં સંસાર સાગરમાં તો આવી ગયા છીએ, દેહધાર્યો છે. પછી જેટલો ભાર વધારીએ, જેટલો પરિગ્રહ વધારીએ, જેટલી સમૃદ્ધિ વધારીએ, જેટલી ચીજ વસ્તુ અને એમાં વળી રાગાદિક ભાવ વધારીએ તો હોડી ડૂબી જાય કે તરી જાય. હોડી વડે તરી જવાય કે ડૂબી જવાય? હોડી પોતે તરે અને હોડીમાં બેઠેલા માલમત્તાવાળા સામાન સાથેના મનુષ્યો પણ ડૂબી જાય, જીવો પણ ડૂબી જાય. એટલે વસ્તુય જાય, સાધનય જાય અને વસ્તુનો માલિક જે પોતે માનતો હતો એ આત્મા પણ જાય. એમ તો કરવાનું નથી. એટલે પરિગ્રહ છોડવાની વાત આવે છે, વૈરાગ્યની વાત લેવાની છે. તો આ બધું જામ્યું પડ્યું છે. તો તે ઘર ધર્મ મંદિર કેવું? તો પછી અધર્મ સ્થાનક કયું? જો ઘર એ જ મંદિર, ઘરને જ ધર્મ મંદિર કહી દો કે એમાં આ બધું તો છે, પતિ પત્ની, સંતાન, સંપત્તિ વગેરે છે અને રંગરાગ ગુલતાન છે, તો એ મંદિરમાં આવું બધું ચાલે જ છે, ઘરમાં આવું ચાલે જ છે. તો પછી અધર્મ સ્થાનક કયું? આપણને પૂછે છે કૃપાળુદેવ. ઘર એ જ ધર્મ મંદિર, ઘર એ જ ધર્મ સ્થાનક, તો અધર્મ કયું? અને જેમ વર્તીએ છીએ તેમ વર્તવાથી ખોટું પણ શું? કોઈ એમ કહે કે પેલા ધર્મ મંદિરમાં તો પ્રભુની ભક્તિ થઈ શકે છે, તો તેઓને માટે ખેદપૂર્વક આટલો જ ઉત્તર દેવાનો છે કે તે પરમાત્મા તત્વ અને તેની વૈરાગ્યમય ભક્તિને જાણતા નથી. કોઈ ઘરમાં રહીને એવી ભક્તિ કરે અથવા તો ત્યાં જઈને મંદિરમાં શૃંગાર પ્રધાન ધર્મ અને શૃંગાર દ્વારા ભક્તિ કરે છે, તો તે ભક્તિમાં તે પરમાત્મા તત્વ અને તેની વૈરાગ્યમય ભક્તિને જાણતા નથી. મીરાબાઈ ભક્તિ કરતા હતા તો મીરાબાઈને વૈરાગ્ય અને ધર્મનું સ્વરૂપ એ મય થઈ ગયા હતા. એ વૈરાગીની હતા, એ ધર્મી હતા, ધર્મિણી હતા, તો એ ભૂલી જવાય છે. ત્યાં એમણે રાત દિવસ ભક્તિ કરી તો મારે પણ ભક્તિ કરવી એમ નહીં. શૃંગાર પ્રધાન ધર્મથી ભક્તિથી મોક્ષ નથી એ બતાવવું છે. એ વૈરાગ્યનું સ્વરૂપ જાણતા નથી, ભક્તિનું સ્વરૂપ જાણતા નથી, ભક્તિમાં વૈરાગ્ય રહેલો જ છે એ જાણતા નથી. ગમે તેમ હો, પણ આપણે આપણા મૂળ વિચાર પર આવવું જોઈએ. તત્વજ્ઞાનની દૃષ્ટિએ આત્મા સંસારમાં વિષયાદિક મલિનતાથી પર્યટન કરે છે. વૈષ્ણવની ભક્તિ તત્વ નામાંકિત છે, પ્રસિદ્ધ છે, એ લઈ લેવા જેવું છે. ઇસ્લામ ધર્મનો પ્રચાર લઈ લેવા જેવો છે, ધર્મજનો લઈ લેવા જેવો છે, અને ખ્રિસ્તી ધર્મનો પ્રચાર લઈ લેવા જેવો છે, અને જૈનનું તત્વજ્ઞાન લઈ લેવા જેવું છે. ચારેયમાંથી બધી વસ્તુ છે તે ગ્રાહ્ય છે, અંગીકાર કરવા જેવી છે, અંગીભૂત કરવા જેવી છે. અહીંયા વાત કરતા હતા કે તત્વજ્ઞાનની દૃષ્ટિએ તત્વજ્ઞાન જૈનોનું, જૈન દર્શનનું, પરમ કૃપાળદેવ પ્રણિત તત્વજ્ઞાનની દૃષ્ટિએ આત્મા સંસારમાં વિષયાદિક મલિનતાથી પર્યટન કરે છે. આ પર્યટન, આ પ્રવાસ, આ સંસાર સાગર, ભવ સમુદ્ર કોનાથી છે, શેનાથી છે? તો કે વિષયાદિક મલિનતાથી.
કર્મથી છે, શુભાશુભ કર્મથી છે. શુભાશુભ કર્મ કોણે બાંધ્યા? આત્માએ બાંધ્યા. શું કામ બાંધ્યા? તો કે જે તે સમયે જે તે વસ્તુ, વ્યક્તિ કે ઘટના, પરિસ્થિતિ, કાંઈ પાત્ર, પ્રસંગ કાંઈ પણ હતું તો કાં તો શુભ ભાવ કર્યો, કાં તો અશુભ ભાવ કર્યો. તો શુભાશુભ ભાવ કર્યા એટલે કરતા આવ્યા છીએ, હજુ પણ કરી રહ્યા છીએ, એટલે પર્યટન કરીએ છીએ. એમાં પણ વિષયોમાં શુભાશુભ ભાવ કર્યા છે, માટે સૌથી વધારે પર્યટન થાય છે. પ્રમાદમાં મુખ્યમાં મુખ્ય વિષય, કષાય, વિકથા, નિદ્રા અને સ્નેહ, આ પ્રમાદના મુખ્ય 5 પ્રકાર. એમાં પહેલામાં પેલું વિષય અને કષાય આવે. 5 ઇન્દ્રિય ધરાવીએ છીએ એટલે વિષય તો છે જ, વિષયમાં ખોટું નથી, એ શક્તિ છે. પણ પછી શક્તિમાં શુભાશુભ ભાવ કરીને વિભાવ પરિણતિ કરી નાખીએ છીએ. તે ભયંકર ભૂલ છે, મોટી ભૂલ છે, બીજી કોઈ ભૂલ જ નથી. તે મલિનતાનો ક્ષય વિશુદ્ધ ભાવ જળથી હોવો જોઈએ. હવે મલિનતા ક્ષય કરવાની છે. મેલ છે સાંભળ્યું, સ્વીકાર્યું, અનુભવ્યું, પણ મેલ ધોવો કેવી રીતે, કાઢવો કેવી રીતે? તો કે વિશુદ્ધ ભાવ જળથી હોવો જોઈએ. ભાવ જળ આવ્યો. આપણે જ્ઞાન જળ વાત કરતા હતા, આપણે ધ્યાન જળ વાત કરતા હતા. અશુચિ કોને કેવીમાં શૌચનું સ્વરૂપ સમજવું જોઈએ. તો પવિત્રતા શું, અપવિત્રતા શું? સ્વચ્છતા જોઈએ છે, પવિત્રતા જોઈએ છે. તો શું કરવાનું? તો કે ઉત્તમ અને વિશુદ્ધ ભાવ જળ જોઈએ. ભાવ કોને કીધું અને જળ કોને કીધું? તો કે ભાવ તો કર્યા જ કરીએ છીએ. ભૂ ભાવ, કંઈ પણ વિચાર આવે છે, કંઈ પણ ભાવ થાય છે. આપણે કોઈ વાર ચર્ચા કરી છે, અધ્યવસાય થાય છે, પરિણામ થાય છે, ભાવ થાય છે. તો તે ભાવ તો થયા જ કરે છે, પણ ભાવથી જ ધર્મ છે, ભાવથી જ અધર્મ છે. તો અહીંયા મલિનતાનો ક્ષય વિશુદ્ધ ભાવ જળથી હોવો જોઈએ. એટલે ભાવને તો ઉપમા આપી છે જળની, પાણીની. પાણીથી ધોવું જોઈએ. પાણી એટલે શું? તો કે વિશુદ્ધ ભાવ. ભાવે ધર્મ આરાધીએ, ભાવે કેવળ જ્ઞાન, ભાવે જીનવર પૂજીએ. જે કાંઈ છે તે ભાવે ધર્મ આરાધીએ, ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળ જ્ઞાન. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. તો ત્યાં ભાવને ભાવ જ છે. કેવો ભાવ? તો કે શુદ્ધ ભાવ. શુદ્ધ ભાવ મુજમાં નથી સર્વતો જરૂર, નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ. એટલે ત્યાં ભાવની જ વાત મુખ્ય આવી. એટલે હરી ફરીને ગમે ત્યાંથી ભાવ હશે, ભાવરૂપી પાણી હશે તો આત્મા મલિન છે, તેમાંથી અમલિન એટલે કે શુદ્ધ થશે. અરહંતના કહેલા તત્વરૂપ સાબુ અને વૈરાગ્યરૂપી જળથી ઉત્તમ આચારરૂપ પથ્થર પર રાખીને આત્મવસ્ત્રને ધોનાર નિર્ગ્રંથ ગુરુ છે. અરહંત ભગવંતે કીધેલા તત્વરૂપી સાબુ એટલે જૈનોનું તત્વજ્ઞાન લેવાની છે તે વાત છે. કોઈ પણ આત્મા વિચાર કરે છે કે ક્યાંથી સારું ગ્રહણ કરવું, તો જૈનનું તત્વજ્ઞાન લેવાનો વિચાર કરે છે. અરહંતના કહેલા, જે અરિહંત દેવ થઈ ગયા, સર્વજ્ઞ થઈ ગયા, કેવલી પ્રરૂપિત તત્વ. એક કેવલી પ્રરૂપિત તત્વમાં શું કીધું? તો કે તત્વ એ જ સાબુ કીધું. સાબુ પણ જોઈએ, કોઈ પણ પ્રકારનું કાંઈ ક્લિનિંગ તો વસ્તુ તો જોઈએ, એલિમેન્ટ તો જોઈએ, ડિટર્જન્ટ તો જોઈએ. ક્લિનિંગ એઇડ શું? તો કે તત્વરૂપી સાબુ. અને વૈરાગ્યરૂપી જળ, એ તો પહેલું જ કહી દીધું. કે પાણી કયું? તો કે પાણી એ જ ભાવ, પાણી એ જ વૈરાગ્ય. એટલે કે ભાવને જળ કહી દીધું, વૈરાગ્યને જળ કહી દીધું. તો વૈરાગ્ય ઉપર આખો પત્ર છે, પાઠ છે અને ભાર છે. કે વૈરાગ્યરૂપી જળથી ઉત્તમ આચારરૂપી પથ્થર ઉપર રાખીને, પાછું પથ્થર આવ્યું. હાથમાં રાખીને ધુએ તો હાથ આવ્યું, પથ્થર પર રાખીને કપડાં ધુએ તો એ આવ્યું, વોશિંગ મશીનમાં ધુએ તો વોશિંગ મશીન આવ્યું. સાધન શું? તો કે ઉત્તમ આચરણ. માનો કે વૈરાગ્યને પાણી છે કહી દીધું, તત્વને સાબુ કહી દીધું, પણ ધોવે શેમાં? તો કે મશીનમાં ધોતા હોય, હાથના ટેકે ધોતા હોય, અથવા તો નીચે મોસ્ટ કોમન થિંગ જે હતું તે કે નીચે પથ્થર હોય, અગર તો કાંઈ પણ સાધન હોય. તો જે પથ્થરના ટેકે કરતા હતા, તો જો આચરણ ન હોય તો કાંઈ કામનું નથી. એટલે ચોખ્ખું કહી દીધું, ઉત્તમ આચારરૂપી પથ્થર પર રાખીને પછી જો આત્માનું વસ્ત્ર ધોએ તો એ કામ લાગે. અને તેઓ કોણ છે? તો તેઓ નિર્ગ્રંથ ગુરુ છે. ગ્રંથિ રહિત છે, જેને મિથ્યાત્વ પરિગ્રહની ગ્રંથિ ચૂકી ગઈ છે, છેદી નાખી છે, ભૂલી ગયા છે, તેને ચૂકી નાખી, છેદી નાખી, હારી નાખી. એટલે કે છેદ ઉડાડી દીધા છે. મિથ્યાત્વ છે જ નહીં, પરિગ્રહ પણ નથી. એવો અંતરંગ અને બાહ્ય પરિગ્રહ ધોઈ નાખનાર તેવા નિર્ગ્રંથ ગુરુ છે. તે નિર્ગ્રંથ ગુરુના શરણે નિસ્પૃહ નિર્ગ્રંથ સદગુરુ વિના કવણ ઉતારે પાર. બૃહદ આલોચનામાં છેલ્લે કહીએ છીએ કે એવો પુરુષ, એવો આત્મા, એવો પરમાત્મા, એવો ગુરુ કે જે સદેહે હોય તો સદેહે અને સદેહે ન હોય તો તેમ
પણ આપણી પાસે અક્ષરદેહ તો છે જ, તો પરમ કૃપાળુ દેવ જેવા તો કેવા નિર્ગ્રંથ ગુરુના શરણે આશ્રયે આપણને વૈરાગ્ય આવે જ આવે, કેમ કે તેઓ વૈરાગ્ય જળમાં ભાવ સ્નાનમાં ભીંજાયા છે, પૂરેપૂરા ભીંજાયા છે અને પછી મોક્ષે ગયા છે. માટે તેવા પુરુષ, તેવા નિર્ગ્રંથ ગુરુ છે, તે સિવાય થઈ શકતું નથી. આમાં વૈરાગ્ય જળ ન હોય તો બધા સાહિત્યો કંઈ કરી શકતા નથી. માનો કે કોઈ એમ કે બીજી રીતે મોક્ષે જઈએ, બીજી રીતે બીજું સાહિત્ય વાંચીએ, તો સાહિત્ય શબ્દ જ મજાનો છે, સહિત. જેમાં આત્માના હિતની વાત હોય તેને જ સાહિત્ય કીધું છે. બાકી તો શૃંગાર સાહિત્ય કીધું છે, એલફેલ સાહિત્ય કીધું છે. વિભાવમાં લઈ જાય તે વિદ્યા નથી, તે સાહિત્ય નથી. આ તો સહિત, આપણને આત્માનું હિત કહેતા આત્માને આત્મામાં ઊભા રાખે, ટકાવી રાખે તેવું જે કંઈ છે, તેના પ્રત્યે જે કંઈ લઈ જાય છે તે બધું સાહિત્ય છે. પછી આપણે શબ્દ વાપરવો પડ્યો, સત્શ્રોત, સત્શાસ્ત્ર. ખરેખર તો બધું જ સાહિત્ય છે, તે અધ્યાત્મ પ્રત્યે લઈ જતું હોવું જોઈએ, તો જ તેને સાહિત્ય કહેવાય છે. તો એમાં વૈરાગ્ય જળ ન હોય તો બીજા સાહિત્ય કંઈ કરી શકતા નથી. કોઈ પણ સાહિત્ય લાવો, વૈરાગ્ય જળ નહીં હોય તો નકામું છે. માટે વૈરાગ્યને ધર્મનું સ્વરૂપ કહી શકાય. કૃપાળુદેવે સાબિત કર્યું કે વૈરાગ્ય નથી તો કાંઈ નથી. એ ટેકો છે, આધાર છે, સાધન છે, સાધ્ય છે, જે કંઈ કહો તે છે. વૈરાગ્ય નથી તો ધર્મ નથી. ચોખ્ખું ચણક કહી દીધું છે. યદિ અર્હત પ્રણિત તત્વ વૈરાગ્ય જ બોધે છે તો તે જ ધર્મનું સ્વરૂપ એમ ગણવું. હવે અર્યંત ભગવંત પ્રણિત તત્વ જે કંઈ છે તે વૈરાગ્યની જ આટલી બધી બોધના કરે છે, દેશના કરે છે, તો તમારે ધર્મનું સ્વરૂપ વૈરાગ્ય જ છે એમ ગણવું. એમ કૃપાળુદેવે આપણને સરવાળો કરી દીધો, ગણાવી દીધો. હવે આપણે વિચારવાનું છે કે આટલી બધો વૈરાગ્ય ઉપર શા માટે ભાર મૂક્યો છે. જ્ઞાનસારમાં ઉપાધ્યાય યશો વિજયજી મહારાજ ફરમાવે છે કે સંસારરૂપી સાગરમાં અનંત આત્માઓ રહેલા છે. તેમાં સાગરની પાર જવું હોય તે વહાણમાં કે સ્ટીમરમાં માલ ભરીને મુસાફરી કરનાર તો માત્ર મનુષ્ય જ છે. ફરીથી સંસાર સાગરમાં તો બધા જીવો છે, ભવસાગરમાં તો અનંત પ્રકારના જીવો છે. તે બધા જીવોને કાંઈ મોક્ષે જવું નથી, કલ્યાણ કરવું નથી. અને બધા એને જે પ્રજાપાલક ઉપરની લાગણી હતી, ભાવના હતી, કર્તવ્ય હતું, એ કામ કરી ગયું. અને તે જ ફરતું પાછું ભર્તૃહરિજી પાસે આવ્યું. અને જે શૃંગાર શતક જેમણે લખ્યું છે એ જ શૃંગાર શતકના રચયિતા આવા પ્રેમમાં ઝૂલતા, રંગરાગમાં રહેતા તરત જ વૈરાગી થઈ ગયા. ભર્તૃહરિ યોગીન્દ્ર મહારાજ બની ગયા. યોગીરાજ કહેવું પડે. કૃપાળુદેવે પણ એમને યોગીન્દ્ર ભર્તૃહરિજી કીધું છે. શું કામ? તો કે બધું ક્ષણિક છે. હું જેને માનું છું, પ્રેમ કરું છું, તે તો બીજા કોઈને પ્રેમ કરે છે. વસ્તુ સ્થિતિ કંઈક જુદી જ છે. ભગવાન પ્રત્યેનો પ્રેમ, આત્મા પ્રત્યેનો પ્રેમ જ સાચો પરમ પ્રેમ છે. પર પ્રેમ પ્રવાહ વઢે પ્રભુ છે, સબ આગમ ભેદ સૂર બસે. જગતમાં કાંઈ નથી, જગત કાંઈ નથી, બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. અને પછી એ જ શૃંગાર શતક પછી જે નીતિ શતક લખ્યું, જે વૈરાગ્ય શતક લખ્યું, દાદ માગી લે તેવું લખ્યું છે. વૈરાગ્ય શતકનો એક શ્લોક જે કૃપાળુદેવે ભાવના બોધમાં ટાંક્યો છે, ભોગે રોગ ભયમ કુલે ચિતિ ભયમ વિત્તેન નૃપાલાદ ભયમ સર્વમ વસ્તુ ભયાન્વિતમ ભુવિ નૃણામ વૈરાગ્યમ એવ અભયમ. એક વૈરાગ્ય જ અભય છે. ભોગ હોય તો એમાં રોગ આવવાના જ છે. વિત્ત ધન હશે તો ગવર્મેન્ટ અથવા તો રાજા લઈ જ જવાના છે. સૌંદર્ય હશે તો પોતાનું જ સૌંદર્ય પોતાને ખાઈ જવાનું છે, પોતાની સાથે દુશ્મની કરવાનું છે. એકેય વસ્તુમાં આ જગતમાં સુખ નથી. એકમાત્ર વૈરાગ્ય એ જ અભય છે અને એ જ આત્માના અભય સુખમાં લઈ જનારો ભૂમ્યો છે. બાકી વાતમાં માલ નથી. તો એ ભર્તૃહરિજીએ કહી દીધું, શંકરાચાર્યજીએ કહી દીધું કે ક્ષણભરના સુખમાં રાચી રહેવા જેવું નથી. આ દુઃખ ગર્ભિત વૈરાગ્યની વાત કરતા હતા. એ જ ભર્તૃહરિજી નીતિ શતકમાં લખે, ભોગાન ભુગતા વયમેવ ભુગતા. આપણે ભોગ ભોગવતા જ નથી, આપણે ભોગવાતા ચાલ્યા જઈએ છીએ. એક સમય ઓછો થાય છે, આપણા આયુષ્યનો ઓછો થાય છે, એટલે આપણે જ ભોગવાતા ગયા. વસ્તુ તો જેમ છે તેમ છે, બીજી નવી આવશે, ક્ષણિક છે, પણ આપણે ભોગવાઈ જાય. પછી તપો ન તપ્તમ વયમેવ તપતા. આપણે તપતા નથી, વસ્તુ તપતી નથી. ભોગ વગેરે છે તો કોઈ તપતું નથી, આપણે તપી રહ્યા છીએ. કોઈને કોઈ વિષયમાં, કોઈને કોઈ કશાય વડે આપણે તપી રહ્યા છીએ. કાલો ન યાતો વયમેવ યાતા. સમય ક્યાંય પસાર થઈ ગયો એમ નથી, આપણે સમયને પાર કરી ગયા છીએ.
આપણે પસાર થઈ ગયા. આપણે 5, 75, 95 વર્ષના થયા. સમય દ્રવ્ય, સમય તત્વ કંઈ 5, 55 વર્ષનું થયું નથી. એને તો અનાદિને અનંત કહીએ છીએ. આપણે જ ગયા. અને છેલ્લે કહે છે કે તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણા. તૃષ્ણા જીર્ણ થતી નથી, આપણે જીર્ણ થઈ ગયા. આપણે જરી પૂર્ણા થતા ગયા. તૃષ્ણાની તરસ જે છે એ તો કદી છીપતી નથી, એનું નામ જ તૃષ્ણા છે. પણ આપણે જીર્ણ થયા, આપણે જૂના થયા, આપણે મોટા થયા, 5, 55 વર્ષના થઈ ગયા. તો ભર્તૃહરિજીએ પણ ઘણું કહી દીધું. એ વૈરાગ્ય, દુઃખ ગર્ભિત વૈરાગ્યની વાત હતી. વૈરાગ્યની વાત આવે એટલે આપને યાદ આવે કે નહીં? ગૌતમ બુદ્ધ યાદ આવે જ આવે. બુદ્ધ ચરિત્રમાં અશ્વઘોષ કવિએ બહુ સુંદર વાત મૂકી છે કે મનસી શંકે કઠિનાની નૃણામ સ્વસ્થાસ તથા વૃદ્ધ્વની વર્તમાન. આ કાળમાં જીવો કેવા થાય છે કે જે બુદ્ધ ભગવાનને કોઈને ભિક્ષા યાચતા જોઈને, કોઈ રોગીને જોઈને, કોઈ વૃદ્ધને જોઈને જીવનમાં કદી જોયું જ નહોતું કે વૃદ્ધાવસ્થા શું છે, જરાવસ્થા શું છે, રોગ અવસ્થા શું છે, દરિદ્ર અવસ્થા શું છે. આ ત્રણેય અવસ્થા જોઈને જેને વૈરાગ્ય ઉપજી ગયો તે ગૌતમ બુદ્ધ એટલે બુદ્ધ ભગવાન લખે છે કે મૃત્યુની સમીપ મનુષ્યો જઈ રહ્યા છે, ધસમસતા જઈ રહ્યા છે. આપણે મૃત્યુની સમક્ષ જઈ જ રહ્યા છીએ. નવજાત શિશુ પણ મૃત્યુની સમક્ષ ધસી જ રહ્યું છે. કેમ કે જન્મ્યું એટલે જ કેટલા દિવસનું, કેટલા વખતનું, હાવ ઓલ્ડ એમ કહીએ છીએ. કેટલું જૂનું થયું, કેવડો મોટો થયો, કેવડી મોટી થઈ. તો એ પોતાના કુલ આયુષ્યમાંથી એક ક્ષણ ઓછી થાય છે એટલે મૃત્યુની સમીપ જાય જ છે. જેમ આપણે કહીએ કે આવતા ભવની નજીક આપણે જઈ રહ્યા છીએ, સરી રહ્યા છીએ, તેવી જ રીતે આ ભવનો અંત પણ આવવાનો છે, આ દેહનો અંત આવવાનો છે. તો તે રીતે મૃત્યુના મુખમાં ધસમસતા જતા છે, એની સમીપ જઈને વસેલા છીએ. છતાં પણ મનુષ્યો સ્વસ્થ રહી શકે છે. આ સ્વસ્થ છે, દેખીતી રીતે સ્વસ્થ નથી. દેખીતી રીતે લાગે છે આત્મામાં સ્વસ્થ નથી. સ્વસ્થ પોતે સ્વ આત્મા એમાં નથી ઊભા રહેતા, પણ બીજા બધા ભાવમાં જાય છે. અને આ કાળજા કઠણ છે એમ હું કહું છું, એમ હું કહું છું. ગૌતમ બુદ્ધને લાગે છે કે મનુષ્યોના કાળજા કેવા કઠણ છે, કેવા કઠણ કરીને રહે છે કે મૃત્યુની સમીપ જાય છે તો પણ એને લાગતું નથી કે હું ક્ષણ ક્ષણ મારી ઓછી થાય છે. આ ગૌતમ બુદ્ધે ઘણું કહી દીધું. કેમ લાગતું નથી? મૃત્યુનો વિચાર ના આવે તો પણ કોઈ રોગી કેમ છે, અને કોઈ ભિખારી કેમ છે, અને કોઈ દરિદ્ર કેમ છે, એનોય વિચાર આવતો નથી. એક રાય ને એક રંગ કેમ છે? આ ધર્મ પામવા માટે, વૈરાગ્ય લાવવા માટે, ઉહાપો કરવા માટે વાત છે. એ કેમ સમજ નથી પડતી કે આવી દુનિયા બનાવી ભગવાને, એનો બનાવનાર ભગવાન છે જ નહીં. આત્મા પોતે જ બ્રહ્મા, આત્મા પોતે જ વિષ્ણુ, આત્મા પોતે જ મહેશ. અને હું જ આત્મા જ કર્મ બાંધે છે એટલે આત્મા જ પોતે જ પોતાનો શત્રુ, પોતે જ પોતાનો વેરી, પોતે જ પોતાનો મિત્ર છે. બાકી વાતમાં કાંઈ માલ નથી એમ થઈ જવું જોઈએ. એ જ વસ્તુ યક્ષ અને યુધિષ્ઠિરના પ્રશ્નોમાં આવે કે યુધિષ્ઠિર મહારાજાને તરસ લાગી, ધર્મરાજાને એક પછી એક ભાઈને મોકલે છે. તરસ લાગી છે તો પાણી લેવા જાય છે, તળાવ સરોવરની પાળે જ્યાં હતા ત્યાં. તો પાણી મળતું નથી. પાણી તો છે સરોવરમાં, પણ પૂછ્યા વિના લેવાય નહીં. જ્યાં લેવા જાય છે ત્યાં વેઇટે સેકન્ડ, વેઇટે મિનિટ કરીને યક્ષ રાજા ઊભા રહી જાય છે કે આ મારો એરિયા છે, મારું ક્ષેત્ર છે. અદૃશ્યવાણી થાય છે ને પૂછે છે મારા પ્રશ્નનો જવાબ આપો તો જ આ પાણી લેવા દઉં. એમ એક ભાઈ, નહીં તો તમારું મૃત્યુ છે. એમ બધા જાણે કે ત્યાં કોમામાં જતા રહેતા હોય કે બેભાન અવસ્થામાં પડી જાય છે. અને ત્યાં પછી છેલ્લે ધર્મરાજાને થાય છે થયું શું આ બધાને? પોતે જાય છે ત્યાં યક્ષ એને પણ સવાલ પૂછે છે. એ યક્ષ યુધિષ્ઠિરનો સંવાદ બહુ જાણીતો છે. એમાં એક જ પ્રશ્ન લઈએ જે મને બહુ ગમે કે યુધિષ્ઠિરને પૂછે છે યક્ષ મહારાજે કે આ જગતમાં સૌથી વધુ આશ્ચર્યકારક શું, સૌથી વધુ આશ્ચર્યજનક તમને શું લાગે છે? તો યુધિષ્ઠિર ઘણા પ્રશ્નોના જવાબ સુંદર આપે છે. એમાં આ પ્રશ્નનો જવાબ શું આપતા હશે કે સૌથી વધુ આશ્ચર્યકારક શું છે? એમના જ શબ્દોમાં લઉં કે નજર સામે બધાને મરતા જોઈને પણ પોતે કદી મરવાનો જ નથી, દેહત્યાગ થવાનો જ નથી એવું સમજીને વિષયોમાં જ રાચી રહ્યો છે, તે સૌથી મોટું આશ્ચર્ય છે. આ યુધિષ્ઠિર ધર્મરાજાનો જવાબ છે. આપણને એમ પણ થાય કે હુ ઇઝ ટોકિંગ, જે આવું બોલે છે, જે આવો જવાબ આપે છે, એ જ પાછું જુગઠું ખેલવા બેસી જાય છે, પાછું દ્યુત રમે છે, જુગાર. તો એક વ્યસને તો કેટલો બધો ધ્વંસ નો તર્યો જાણીએ છીએ. ત્યાં એ પણ બોધ છે કે અરે
પાછા જુગાર રમે ખેલે, જુગાર યુદ્ધ ક્રીડામાં જતા રહીએ, એ વ્યસન કેવું? તો એ જ પોતે કહે છે, પોતાનો જ એકરાર કરે છે કે જીવ માનતો નથી, સમજતો નથી. બધાને નજર સામે મૃત્યુ પામતા જોઈને પણ જીવ હજુ વિષયોમાં જ રહે છે, વિષયોમાં રમમાણ રહે છે. એ પ્રશ્ન, એ જવાબ આપ્યો છે. તો એ સૌથી વધારે આશ્ચર્યકારક છે. હમણાં થોડા દિવસ પહેલાં આપણે ચક્રવર્તીની વાત કરી હતી કૃપાદેવના પાઠમાં, કે ભૂંડ અને ચક્રવર્તી બંને સ્વરૂપે સરખા છે, ભાવે સરખા છે. પછી એમાં સુંદર દૃષ્ટાંત આપ્યું કે ભૂંડને જેટલો ભૂંડણી પ્રત્યે પ્રેમ છે અને ગંદકી પ્રત્યે પ્રેમ છે, તેમાં જ આવાસ નિવાસ કરવો ગમે છે, તેમ ચક્રવર્તીને ગમે તેટલી રિદ્ધિ સિદ્ધિનો માલિક હોવા છતાં પણ કેવું કરી નાખે છે, એ પણ એમાં જ રમે છે. જો બોધ પામતો નથી, ભરત ચક્રવર્તી જેવા જુદા, પણ બીજા બધા ચક્રવર્તી, મોટા ભાગના ચક્રવર્તી, સનતકુમારની વાત જુદી છે, ભરતકુમારની જુદી છે, અને જે શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ ભગવાન થયા, જે તીર્થંકર દેવ પણ હતા અને ચક્રવર્તી પદ પણ હતું, એ બધાની વાત બાજુ પર રાખો તો જે બૂઝ્યા નહીં, બોધ્યા નહીં, તે તીર્થંકર અને તે ચક્રવર્તી, એમાં પણ બ્રહ્મદત્ત ચક્રવર્તી, તો એણે શું કર્યું? તો કે મહાતપ કર્યું આગલા ભવે, અને એ તપનું મૂલ્ય માગ્યું. તેમાં ભાવ કરી નાખ્યો કે આ બધું જ તપ જો સાચું હોય, આકરામાં આકરા તપ કર્યા છે તે, તો મારે હોડમાં મૂકું છું ને મને એના ફળરૂપે આવતા ભવે કે કોઈ ભવે ચક્રવર્તી પદની પ્રાપ્તિ હજુ. એટલો તપસ્વી, એટલો બ્રહ્મદત્ત તપસ્વી હતો, અને એના પરિણામે એને વિષય વાસના પણ માગી લીધી કે મને કામ સુખ પણ એટલું મળે, રાજ સુખ પણ એટલું મળે, અને એવી અભિલાષા અને એવા ભાવથી બાંધ્યું તો ચક્રવર્તી પદ મળ્યું અને બધું જ નિયાણું પૂરું થયું. ચક્રવર્તીપણું પ્રાપ્ત કર્યા પછી એ બધા ભોગ ભોગવવાના અંતે, પછી તો વાર્તામાં ઘણું આવે છે, આપણે બ્રહ્મદત્ત ચક્રવર્તીની વાત લઈ લીધી છે એટલે વિશેષ કહેતી નથી. તો એને અંતે નરક ગતિ મળી, અને ભૂંડને પણ અંતે નરક ગતિ મળે છે. તો બંને સ્વભાવે, ભાવે, તે વખતે સ્વરૂપે સરખા જ થયા. સર્વજીવ છે સિદ્ધસમ, જે સમજે તે થાય. તો ત્યાં પણ જો બોધ પામે, વૈરાગ્ય આવી જાય તો ઠીક છે, નહીંતર બંને સમાન છે. અને વૈરાગ્ય આવવા માટે અનાસક્ત બુદ્ધિ કેળવવી જોઈએ, તો જ આપણે મોક્ષે જઈ શકીએ, નહીં તો જઈ શકીએ. એટલે તે પણ એટલું જ ઉત્તમ દૃષ્ટાંત છે કે ચક્રવર્તી થવું છે, ધર્મ ચક્રવર્તી થવું છે, તો વૈરાગ્ય તો જોશે જ. ધર્મનું સ્વરૂપ સમજશે તો જ એ ધર્મ પામશે, અને ધર્મનું સ્વરૂપ એ વૈરાગ્ય છે, બીજું કાંઈ નથી. સ્વામિનારાયણ સંપ્રદાય નિષ્કુલાનંદજી થઈ ગયા, સૌરાષ્ટ્રમાં જ થઈ ગયા. એમની ઘણી બધી પદ રચના છે, તત્વજ્ઞાની કવિ હતા, જ્ઞાની કવિ હતા. તો એમાં એક વસ્તુ મૂકી કે ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના, કરતા કોટી ઉપાયજી, ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના. ત્યાગે તેની આગે, પ્રભુ શ્રીજી કે જે કોઈ ત્યાગે છે તે આગળ જાય છે, ત્યાગે તેની આગે ને બીજા બધા ભાગે. તો જેનો ત્યાગ છે એ જ આગળ છે. બાદશાહથી અધિક કોણ? તો કે સાધુ સંન્યાસી. સિકંદરે કોની પાસે નમતું જોખ્યું? સંન્યાસી પાસે, સાધુ પાસે, ઓલિયા પુરુષ પાસે. પછી 4 ફરમાન બહાર પાડ્યા કે મારા મરણ વખતે બધી મિલકત અહીં પથરાવજો, જે દર્દીઓના દર્દને દફનાવનારું કોણ છે, દોરી તૂટી આયુષ્યની ત્યાં સાંધનારું કોણ છે, આ જનાજો પણ એ જ વૈદ્યો હકીમોના ખભે ઉંચકાવજો, વગેરે વગેરે. અત્યંત વૈરાગ્ય આવી જાય તેવા સિકંદરના 4 ફરમાન છે. તેને વૈરાગ્ય આવ્યો, પણ દેહ છોડતી વખતે આવ્યો. છેલ્લે આવ્યું, છેલ્લે સત્ય સમજાઈ ગયું કે બધું જીતીને પણ છેલ્લે છોડીને જવાનું છે. ખાલી હાથે આવ્યો, ખાલી હાથે જ જાઉં છું. મુઠ્ઠી વાળેલી હતી પણ જાઉં છું તો ખાલી, ખુલ્લા હાથે, ખુલ્લી હથેળી રાખીને. તો એ સિકંદરની વાત હતી. અહીંયા આપણને બોધ એમ છે કે દેહ છોડીને જવાનું છે, મૃત્યુ છે જ, એ નક્કર સત્ય છે, નગ્ન સત્ય છે, સાવ સત્ય છે. તેમ છતાં એની જ ઉપેક્ષા કરીએ છીએ. આ ભવનું શું, આ દેહનું શું, આયુષ્યનું શું, જેટલા વર્ષ છે તેનું શું, એ વિચાર કરીએ તો પણ સાર્થક છે. વાત કરતા હતા કે ત્યાગે તેની આગે. તો જે શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ ચક્રવર્તી પણ સર્વસંગ પરિત્યાગ કરીને ચાલી નીકળ્યા, ત્યારે એ તીર્થંકર દેવ થયા છે. જે કોઈ ચક્રવર્તી છે તેણે બધું છોડ્યું છે, અને બધું બોધ લાગ્યો છે, એ બોધના અંતે બધું છોડ્યું ત્યારે આગળ ગયા છે. એટલે રાજા, અધિરાજ, ચક્રવર્તી, છત્રપતિ, જે કાંઈ કહો તે રાજાધિરાજ કહો, કોઈના પણ મુગટ જો કોઈની પાસે નમતા હોય તો તે સર્વસંગ પરિત્યાગી, ત્યાગી અને વૈરાગી પાસે નમે છે. તેમના ચરણ કમળમાં એમનું મસ્તક નમે છે, બીજે નમતું નથી. એટલે કે જેણે છોડ્યું છે
તેની પાસે એ નમે છે, બીજે નમતા નથી. મૂળ મુદ્દો એમ છે કે આપણને વૈરાગ્ય વિના કાંઈ થવાતું નથી, કાંઈ થવાનું નથી. શંકરાચાર્યજી કહે કે જે વસ્તુઓ અનિત્ય છે, નશ્વર છે, નાશવંત છે, તે પ્રત્યે તીવ્ર વૈરાગ્ય જાગે તો જ એ મોક્ષના માર્ગમાં પ્રવર્તન કરી શકે છે. મોક્ષનું પ્રથમ પગથિયું, સંસ્કૃતમાં કહું તો મોક્ષસ્ય હેતુ પ્રથમો નિગદ્યતે. પહેલો હેતુ કહેવાય છે વૈરાગ્યમ અત્યંતમ અનિત્ય વસ્તુ. શું અનિત્ય વસ્તુઓ પ્રત્યે વૈરાગ્ય આવે તો જ થાય, બાકી થાય નહીં. એ જ વસ્તુ કૃપાળુદેવ 506 નંબરના પત્રમાં કહે છે કે ગૃહ કુટુંબાદી ભાવોને વિશે અનાસક્ત બુદ્ધિ થવી તે વૈરાગ્ય. ઘર અને ઘરના પ્રત્યે જે કંઈ અનાસક્ત બુદ્ધિ તેનું જ નામ વૈરાગ્ય, બાકી નહીં. પહેલું જ ત્યાંથી કાંઈ પૂછે, રાગાદિક ભાવો જ્યાં થાય છે તે ન થવા દેવા, તેના પ્રત્યે અનાસક્ત ભાવ રાખવો. અબુદ્ધિ કે બુદ્ધિ, બુદ્ધિપૂર્વક કે અબુદ્ધિપૂર્વક, જાણી બૂજીને કે વગર જાણીએ, ઈરાદાપૂર્વક કે ઈરાદા રહિત કે ઈરાદા સહિત સાથે, જે કોઈ રીતે કહો તે ઉપયોગે કે અનુપયોગે, પણ સાવ અજાણ્યા જેવા, સાવ પરના જેવા, એના પ્રત્યે જેટલી ઉદાસીનતા, જેટલી તટસ્થતા, જેટલી નિષ્પૃહતા, તેટલું આપણું મોક્ષ માર્ગ પ્રત્યે પ્રયાણ છે, બાકી નથી. અને વૈરાગ્ય કે ત્યાગની વાત આવે એટલે બધાને થાય કે શું જીવનમાં ઉદાસ થઈ જવું. ત્યાં એક જગ્યાએ બહુ સુંદર કીધું છે કે ઉદાસ થઈ જવું એમ નહીં, બધી વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે સ્નેહ નહીં એવું નહીં. સ્નેહનો વિરોધ નથી, પણ સ્નેહનો અનુરોધ છે. ત્યાં વિરોધ નથી, અનુરોધ છે. પ્રેમ તો બધા પ્રત્યે છે, પણ જેવો કુટુંબી પ્રત્યે છે તેવો જ પ્રેમ વિશાળ ક્ષેત્ર રાખ્યું, વિષય વસ્તુ વિશાળ કરી દીધી જગત આખા પ્રત્યે. જેવો પ્રેમ આ આત્મા પ્રત્યે તેવો જ પ્રેમ બીજા આત્મા પ્રત્યે. જેવી દૃષ્ટિ આ આત્મા પ્રત્યે તેવી દૃષ્ટિ બીજા પ્રત્યે, સર્વ પ્રત્યે. જેવી દૃષ્ટિ કુટુંબના વ્યક્તિ પ્રત્યે, કૌટુંબી જૂનો પ્રત્યે, સ્વજનો આપ્તજનો પ્રત્યે, તેવો જ વસુધૈવ કુટુંબકમ, આખું વિશ્વ મારું કુટુંબ. એટલે ત્યાં સ્નેહનો વિરોધ નથી, સ્નેહનો અનુરોધ કીધો છે. તો આપણે દુઃખ ગર્ભિત વૈરાગ્યની વાત કરતા હતા, પછી મોહ ગર્ભિત વૈરાગ્ય લઈએ કે સંસારમાં રહેવા કરતાં સાધુ થઈ જાય તો સારું. આમ પણ વૈરાગ્યનો જ બોધ છે. ખાવા પીવાનું મળી રહે, સંસારની ઉપાધિથી છૂટી જવાય, માન સત્કાર આદર ભાવ મળે, બીજા જન્મમાં વળી સ્વર્ગે જઈશું તો સુખ મળશે. આવી રીતે કોઈ કરી છે ફકીરી એવી અમીરીના આશયથી. તો આલોચનામાં ગાઈએ છીએ તેવું કે મુમુક્ષુ થઈ જઈએ, મુમુક્ષુ હોઈએ તો થોડું માનપાન મળે, તો તે માનપાનનો ભાવ, આદર સત્કારનો ભાવ, અથવા તો કાંઈક પણ શાતા મળે છે મુમુક્ષુ થતાં, એ શાતામાં જીવ રોકાઈ જાય, ખડી જાય, તો એ મોહ ગર્ભિત વૈરાગ્ય. ત્યાં મોહ છે કે મોહ ભાવ છે કે કંઈક ને કંઈક મારું સારું થશે, એ ભાવે પણ દીક્ષા લઈશ તો જુદું જુદું ઘરનું સુંદર મજાનું વૈવિધ્યતા ભર્યું જમવાનું મળશે. જ્યાં પણ વિચરીશ ત્યાં માન આદર સત્કાર મળશે. તો આપણે તો બીજી કોઈ ઝંઝટ નહીં, આરંભ સમારંભ નહીં, પરિગ્રહ નહીં, આજીવિકાની ઉપાધિ નહીં, કાંઈ જ કરવાનું નહીં. કેટલા બધા પાપ દોષથી બચી જવાય અને નિષ્ફિકરાઈથી જીવન જીવી જશું એમ કરીને કોઈ દીક્ષા લે તો એ કેટલે અંશે વ્યાજબી છે, વિચારવાનું છે. એ મોહ ગર્ભિત વૈરાગ્ય છે. વૈરાગ્ય આવ્યો પણ એના કારણમાંય મોહ છે અને એના પરિણામમાં પણ મોહ છે, અને એમાંથી બૂજી જાય. મોહ ગર્ભિત વૈરાગ્ય જો જ્ઞાનમાં પલટાવી નાખે તો વાંધો નથી. એક દૃષ્ટાંત બહુ સુંદર છે, એમાં ઉદયન રાજાની વાત છે. રાજા ઉદયનની સવારી ભર જંગલમાંથી પસાર થઈ રહી છે. એમાં રાજાને અચાનક અસાધ્ય દર્દ ઉપડ્યું છે. ઉંમર થઈ પણ હશે અને દર્દ ઉપડ્યું છે. રાજાને લાગે છે કે હવે આ દેહ કોઈ કાળે ટકી શકે એમ નથી, તો જીવનભર તો મેં સાચા દેવગુરુ ધર્મની શ્રદ્ધા પ્રીતિ ભક્તિ કરી છે, મારી સાથે આ જંગલમાં જીન પ્રતિમાજી પણ છે, ધર્મ હૃદયમાં છે, ભગવાન મારી સાથે છે, તેમ છતાં દેવતત્વ અને ધર્મતત્વ સાથે હોવા છતાં શ્રી ગુરુના મુખે ધર્મ શ્રવણ થાય તો મારું કામ થઈ જાય, બેડો પાર થઈ જાય, એવી અદમ્ય ભાવના થઈ. પુત્રો આવી ગયા છે, પુત્રોને ખબર છે કે ભગવાનને પિતાને આવી ભાવના છે, તો જંગલમાં કરવું શું? હવે ઘડીઓ ગણાઈ રહી છે, કલાકો ગણાઈ રહી છે, તો તે વખતે નિર્ગ્રંથ મુનિને લાવવા ક્યાંથી? એ તો વિહાર કરીને જ પધારે. વાહનમાં બોલાવી લેવાય કે વાહનમાં આવે તે નિર્ગ્રંથ મુનિ નહીં, એટલે કરવું શું? તો દૂર સુધી બધા સૈનિકો દોડાવ્યા, કોઈ મુનિનો મેળાપ થતો નથી. છેવટે એ પુત્રને, એટલે આમ તો રાજકુમાર, કારણ કે ઉદયન રાજા અને એના પુત્ર રાજકુમારે એક યુક્તિ કરી કે એક બહુરૂપી કલાકાર એટલામાં હતા, એને બોલાવી લાવ્યા
અને એને નિર્ગ્રંથ મુનિનો વેશ આપ્યો કે તું સદગુરુ કે સત્પુરુષ છો, સાધુ છે, મુનિ છે, જૈન મુનિ છે એમ લાગવું જોઈએ. અને બહુરૂપી, સફળ બહુરૂપી હતો એટલે વેશભૂષામાં નિષ્ણાત હોવાથી તરત જ બધું કંઠસ્થ કરી લીધું. નવકાર મંત્ર, ચતારી મંગલમ પાઠ વગેરે કંઠસ્થ મુખપાઠ કર્યું અને વેશ પણ બરાબર ધારણ કરી દીધો. અહીંયા ખરેખર ઉદયન રાજાની છેલ્લી ઘડી ગણાય છે. સદગુરુનું રટણ ચાલી રહ્યું છે કે કોઈ સદગુરુનો યોગ થાય, કોઈ મને ધર્મ સંભળાવે. તો ત્યાં રાજકુમારો આ મુનિને લઈને પ્રવેશ કરે છે, વંદન કરે છે અને રાજા તે બોધ સાંભળતા સાંભળતા સમાધિ મરણ થાય છે, સમાધિ મરણ પામે છે કે અંતે મને ગુરુ મળી ગયા અને ગુરુના મુખે મેં શ્રવણ કર્યું. પોતે ભાનમાં છે, પોતાને તો સ્મરણ હતું જ, મંત્ર સ્મરણ, આત્મસ્મરણ હતું જ, છતાં મેં શ્રી ગુરુના મુખે ધર્મ સાંભળ્યો તો મારું કલ્યાણ છે એમ માનીને એની ભાવના પૂરી થઈ. હવે બહુરૂપીનું શું કરવું? એને વેશ ધારી, મુનિ તો કહેવાય, નિર્ગ્રંથનો વેશ, મહાવીરનો વેશ હવે મૂકી પણ દેવાય કેમ? તો કોઈ કહી શકતું નથી, છતાં વિનંતી કરે છે રાજપુત્ર કે મેં તો આપને વેશ ભજવવા પૂરતું જ કીધું હતું, મારો હેતુ બર આવી ગયો, બીજું કોઈ જાણતું નથી, સંઘની સાક્ષી આપે દીક્ષા લીધી નથી, એટલે આપ હવે પોતાના મૂળ વેશમાં સ્વાંગમાં આવી જઈ શકો છો. આ દીક્ષાનો બધો અંચળો છે તે પૂરો થયો, વેશ છોડી દો. બહુરૂપી માને તો બહુરૂપી નહીં કે અરે બોધ પામી ગયા છે કે જે મેં છોડ્યું ખાલી બનાવટી વેશ હતો, કહેવા પૂરતો વેશ હતો, તો પણ આ દેવગુરુ ધર્મ તત્વનો મહિમા કેવો છે આ ઉદયન રાજાને જો હું બોધાવી શક્યો, એમાં એકમાત્ર વેશ આટલો નિમિત્ત થાય, બાહ્ય વૈરાગ્ય અને બાહ્ય વેશ આટલો નિમિત્ત થઈ જાય તો આ સંયમ હું દ્રઢપણે પાડી શકું. તો મને સાધુ જીવનની મહત્તા સમજાઈ ગઈ, મનુષ્ય જીવનની મહત્તા સમજાઈ ગઈ. એક વખત મેં જે સંસાર છોડી દીધો, આ વેશ ધારણ કર્યો, હવે ફરી છોડી દીધેલું ગ્રહણ કરું. જે વિષયોનું વમન કરી નાખ્યું, વોમિટ આઉટ કરેલું છે, એને હું ફરીથી ખાઉં? કોઈ ઉલટીને ખાઈ ફરીથી? મેં છોડી દીધું છે. આ ઉચ્છિષ્ટ અન્ન છે, આ મેં સંસાર ભાવ છોડ્યો છે, સાધુ વેશ એમનેમ ગ્રહણ કર્યો નથી. એટલે હવે તો મારે નિર્ગ્રંથ દશાને જ પ્રાપ્ત કરવી છે. તો આ મોહગર્ભિત વૈરાગ્ય જ્ઞાનમાં પલટાઈ ગયો, ત્યાં જ્ઞાનગર્ભિત વૈરાગ્ય આવી ગયો. ધન્ય છે તેવા મહાત્માને. અને તે પણ પછી સંસાર છોડીને ચાલી નીકળ્યા. એટલે વેશ તો હતો જ, એ જ વેશમાં રહી ગયા. તો આ વૈરાગ્યની વાત. અને છેલ્લે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય કોને કહેવાય? તો કે પૂર્વના અનુસંધાને કે વર્તમાન જગતમાં જીવતા અશરણ, અનિત્ય, આદિ, વ્યાધિ, ઉપાધિ એવા બધા તત્વોનું જ્ઞાન થવાથી કોઈક જીવને સંસાર પ્રત્યેની આસક્તિ છૂટી જતાં વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. પણ કેટલાક તો આ જન્મ વૈરાગ્ય હોય છે, ગર્ભના સંસ્કાર એટલે કે પૂર્વભવના સંસ્કાર સાથે લઈને આવ્યા હોય છે. એટલે ગર્ભથી, જન્મથી જ એમને થાય છે કે છૂટું છૂટું ભણકારા હોય છે, મારે આ સંસારમાં જન્મ પામ્યો છું પણ રહેવું નથી. એટલે આત્માના નિજ સ્વરૂપનું, એના અનંત ગુણનું, અવ્યાભાત સુખનું, પરમ તત્વનું, સદગુરુનું, સત્શાસ્ત્રનો બોધ જ મને જોઈએ છે એમ માનીને તેમાં ને તેમાં પ્રવર્તન કરે છે. તો તે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય છે. એ રીતે આવે તો પણ ખોટું નથી. વૈરાગ્ય તો ગમે ત્યાંથી જોઈએ જ જોઈએ. એટલે દુઃખ ગર્ભિત હોય કે મોહ ગર્ભિત હોય કે જ્ઞાન ગર્ભિત હોય. આપણે જાણીએ છીએ સુખદેવજી જેવા કે કૃપાળુદેવ જેવા કે બીજા કેટલાક અનેક જીવો એવા છે કે જેમને આ વૈરાગ્ય હતો. મૂળથી જ વૈરાગ્ય લઈને આવ્યા હતા. નિમિત્ત જાગતા, નિમિત્ત મળતા તરત જ પરમ જાગૃત થઈ જાય અને પછી પરમ જાગૃત સ્વભાવની ભજનામાં રહી જાય. તે વૈરાગ્યને નમસ્કાર છે. યોગ વાસિષ્ઠ રામાયણ. વૈરાગ્યની વાત આવે, કૃપાળદેવના વૈરાગ્યની વાત આવે કે મોક્ષમાળા રચતી વખતે, આ મોક્ષમાળા જ વંચાય છે, એ રચતી વખતે અમને શ્રી રામચંદ્રજીને જે વૈરાગ્ય વર્તતો હતો એટલો જ વૈરાગ્ય વર્તતો હતો એમ પરમ કૃપાળદેવનું વિધાન છે, શ્રી મુખે કીધેલું લખેલું છે. તો કૃપાળદેવનો વૈરાગ્ય તો બરોબર છે. રામચંદ્રજીને એવો શું વૈરાગ્ય હતો? તો કે 16 વર્ષ પૂરા નથી થયા છતાં છે વૈરાગ્ય, જાગ્યો ઉર્મા એકદમ, ધન્ય રામ મહાભાગ્ય. યોગ વાસિષ્ઠ મહારામાયણ કહેવાય છે, તેનો શ્લોક છે, તેનું ગુજરાતી છે કે 16 વર્ષ પૂરા નથી થયા અને છતાં રામચંદ્રજીને વૈરાગ્ય. એ જ 16 વર્ષના રાજચંદ્રજીને પણ એટલો જ વૈરાગ્ય છે. વૈરાગ્યનું ચિત્ર મૂક્યું છે. ચિત્રિત નરસમ શૂન્ય મન, મૌન રહે નિષ્કર્મ, સેવક વિનવે તોય તે વિસરે દૈહિક ધર્મ. માતુશ્રી રાહ જુએ છે, પિતાશ્રી રાહ જુએ છે. રામચંદ્રજીને કહેવામાં આવે છે કે દશરથ રાજા રાહ જુએ છે, માતા કૌશલ્યા રાહ જુએ છે, ત્રણેય માતા રાહ જુએ છે, પધારો આપ પધારો.
આપ સ્નાનથી નિવૃત્ત થાઓ, આપ ભોજન માટે પરવારો, બધું કહેવામાં આવે છે. ભૂલી જ જાય છે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, એવા ઉહાપોમાં છે. પોતે દેહધારી છે તે પણ ભૂલી જાય છે. 16 વર્ષના રામચંદ્રજીને પણ તે વખતે એટલો વૈરાગ્ય છે. પોતે ભણી ગણીને તીર્થ સ્નાન કરીને આવ્યા છે, ભાવ સ્નાન કરીને આવ્યા છે, અને તીર્થયાત્રાનું આ પરિણામ છે કે વૈરાગ્ય, વૈરાગ્ય, વૈરાગ્ય. મારે રાજપાટ નથી કરવું, મારે ખાવું પીવું નથી, મારે કંઈ ભોગવવું નથી, માતા પિતાનો વિનય કરવા જેટલો પણ યાદ આવતો નથી, ચૂકી જાય છે. એટલે કે ઊભા થઈને જવું એવું પણ થતું નથી, ઉઠીને પરવારવાની જ જ્યાં ઈચ્છા નથી કે આ બધું શું છે, રોજ આ જ કડાકૂટ, આ જન્મ શું, આ મરણ શું. અને તે પછી તો આપ જાણો છો કે વશિષ્ઠ ઋષિ ઘણું સમજાવે છે, પ્રતિબોધે છે અને કહે છે કે જન્મ લીધો છે, દેહ લીધો છે, આત્માના કલ્યાણ માટે છે, પણ પરનું કલ્યાણ કરવાનું છે, આપના નિમિત્તે સર્જાયેલું છે. સંસાર ભોગવવાનો બાકી છે, કેટલાક કર્મો ઉદયમાં છે, માટે ભોગવી લ્યો. અનાસક્ત ભાવે ભોગે છે તે નિર્ગુણ બ્રહ્મ, નિર્ગુણ શ્રી રામ કહેવાય છે. ને નિર્ગુણ ઉપાસનામાં ઘણું મહાત્મ્ય છે. તો એ રામચંદ્રજી, એ રામ કહેતા રાજચંદ્ર ભગવાનનો એવો જ વૈરાગ્ય, અને આપણે પણ આત્મ રામ જ છીએ. જેમ કૃપાળુદેવ બીજા રામ થયા, બીજા મહાવીર થયા, તો દરેક આત્મા એમ કહી શકીએ પોતે આત્મ રામ છે. તો આપણે પણ આપણા આત્માની ઉપાસના કરવાની છે. તે વૈરાગ્યમાં ઝૂલે છે કેવા કે સાવ ચિત્રમાં ચિત્રેલા મનુષ્ય જેવું મન થઈ ગયું છે. ચિત્રમાં ચિત્રેલો હોય કોઈ જીવ તો એ કંઈ ઊભો થાય, એ કંઈ ખાઈ પીવે, ઉઠે બેસે, એ કાંઈ ન કરે. એ તાદૃશ લાગે કે હમણાં ઉઠશે, હમણાં સૂશે, હમણાં બેસશે, હમણાં બોલશે, પણ ઊભા થાય નહીં કે કાંઈ કરે નહીં. તો ચિત્રિત નર જેવું શૂન્ય મન થઈ ગયું છે. મન જ જાણે કે નથી એવો રોલ થઈ ગયો છે. આત્માના ઉપયોગમાં જ છે. મૌન રહે નિષ્કર્મ, સેવ કવિને વે તો એ તે વિસરે દૈહિક ધર્મ. દેહાતીત દશા, દેહના ધર્મોય ભૂલી ગયા છે તેવા રામચંદ્રજી, તેવા રાજચંદ્રજીને અને આપણે બધાને નમસ્કાર કરીએ છીએ કે હો આવી દશા બધાને હજો, નહીં તો જીવનું કલ્યાણ નથી. વૈરાગ્ય વિના તો કાંઈ નથી. એટલું પણ ખરું કે વૈરાગ્ય રંગો પર વંચનાય, રત્નાકર 25માં કહે છે તેમ એવો વૈરાગ્ય હોય, બીજાને છેતરવા માટે હોય, તો તે વૈરાગ્ય કોઈ કામનો નથી. એવા વૈરાગ્યને વૈરાગ્ય કહેવાતોય નથી. વૈરાગ્ય લાવીને પછી બીજાને બોધ આપવામાં અથવા તો બીજા જન્મ નરંજનમાં વાપરી નાખે તો એ ખોટો છે. વૈરાગ્ય છે તે પોતાને મોક્ષે લઈ જવા માટે છે. નહીં તો શું થાય છે તે પણ મૂક્યું છે. 561માં પત્રમાં મૂક્યું છે કે અસાર અને ક્લેશરૂપ આરંભ પરિગ્રહના કાર્યમાં વસતા જો જીવ નિર્ભય અને અજાગૃત રહે તો ઘણા વર્ષનો ઉપાસેલો વૈરાગ્ય નિષ્ફળપણાને પામે છે. એટલે વૈરાગ્ય આવ્યો નથી ને આવે પછી એને નિર્વાહવો જોઈએ, વર્ધમાન કરવો જોઈએ, નહીં તો એ નિષ્ફળપણાને પામે છે. મંગલમય મંગલ કરણ વિતરાગ વિજ્ઞાન નમો તાહિ જાતે ભય હરિહંતાદિ મહાન. સજાત્મ સ્વરૂપ